અરે, આપ આવી ગયા? સવારથી ક્યાં અંતર ધ્યાન થઈ ગયા હતા? અતિથિ શાળાની સફાઈ કરાવતો હતો યશોદા. કેમ? કોઈ અતિથિ આવવાનું છે? હા, અક્રૂરજી આવે છે મથુરાથી. અક્રૂરજી? આ તો બહુ સારી વાત છે. અક્રૂરજી તો મહાત્મા છે. યદિ તેઓ આપણા ઘરે પધારશે તો આ તો ઘણી સૌભાગ્યની વાત હશે આપણા માટે. હા યશોદા, અને એમના સ્વાગતની તૈયારી એવી હોવી જોઈએ જાણે કોઈ દેવતા આપણા ઘરે પધારતા હોય. અવશ્ય. આવું કેમ થાય છે? શું થયું? મારી જમણી આંખ ફરકી રહી છે. આ તો કોઈ અશુભ થવાનો સંકેત છે. અંગ લક્ષણ નારીનો 5મો ભેદ છે યશોદા, જે પુરુષની સમજથી પરે છે. હવે હું એમાં કંઈ જ નહીં કરી શકું. હા, તમે એક કામ કરો, તુલસીના 2 પાન ખાઈ લો. થોડી જ ક્ષણોમાં સર્વ અશુભ શુભ થઈ જશે. આપને મારો સંકેત મજાક લાગી રહ્યો છે. હમણાં તો તમે કહ્યું હતું કે અક્રૂરજીનું આવું આપણા માટે બહુ સૌભાગ્યની વાત છે. હવે આ અચાનક તમને શું થઈ ગયું યશોદા? અક્રૂરજી આવી ક્યાંથી રહ્યા છે? મથુરાથી જ ને. આ જ વાત મારા માટે ચિંતાનું કારણ છે. આટલા આશંકિત કેમ થાવ છો યશોદા તમે? એમનું મથુરાથી આવવું જ શંકાને જન્મ આપે છે. મથુરાનો શુભ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. અક્રૂરજી મહાત્મા છે યશોદા. મથુરા નરેશ કંસ એક દુરાત્મા છે. એ જ દુષ્ટ કંસે આપણા કૃષ્ણનો વધ કરવા માટે અનેક રાક્ષસો મોકલ્યા હતા. યાદ છે ને આપને? અને હવે અક્રૂરજી આવે છે. પરંતુ અક્રૂરજી પર શંકા કરવી યશોદા ઉચિત નહીં ગણાય. અરે, તો સ્વપ્નમાં પણ કોઈના માટે અશુભ ન વિચારી શકે. તો પછી મારા મનમાં ભય કેમ ઉત્પન્ન થઈ રહ્યો છે? મને અશુભ સંકેત કેમ મળી રહ્યા છે? હવે તમારા દરેક પ્રશ્નનો ઉત્તર તો અક્રૂરજી જ આપી શકશે યશોદા. મારી નજીક ના આવ, જા અહીંથી. એને જવા માટે કહી રહી છે, જે તારા માટે એનો જીવ દેવા પણ તત્પર છે. હું તારા હાથ જોડું છું. હાથ નહીં જોડ, હાથનો હાર મારા ગળામાં નાખી દો. મેં કોઈ બીજાને વર માની લીધો છે. હું તો તારી સુંદરતાનું ગૌરવ કરવા માંગુ છું. હવે અહીંયા બળ અને સામર્થ્યનો આપણે બંને ઉત્સવ મનાવીશું. ના, આગળ નહીં વધો. હું કહું છું આગળ નહીં કોણ વધો. રોકશે મને? કુબેર, સુંદરી, સંપૂર્ણ વિશ્વમાં કોઈ પણ મારા બળનો સામનો નથી કરી શકતું. હે અગ્નિદેવ, હું આપના શરણમાં આવી છું. યદિ હું પવિત્ર છું તો આપ મને સ્વયંની પવિત્ર જ્વાળામાં સ્થાન આપો. શંખ, આ હું શું સાંભળું છું? તમે યક્ષ કન્યાઓને કષ્ટ આપો છો? યૌવન અને સૌંદર્યના વખાણ કષ્ટદાયક તો ન જ હોવા જોઈએ ને મહારાજ કુબેર? વખાણ કરવાની એક રીત હોય છે. વગર અનુમતિએ કોઈ કન્યાનો હાથ પકડવો અપરાધ છે. અપરાધ? સામર્થ્યવાન કદાપી અપરાધ ન કરી શકે. હું એટલો બળવાન છું કે મને પાપ પુણ્ય, ધર્મ અધર્મ, નીતિ અનીતિના વિષયમાં વિચારવાની આવશ્યકતા જ નથી. આવશ્યકતા તો એ વિચારવાની છે કે તમારા કર્મ કુબેર કુળનો અપયશ કરી શકે છે. રાવણ પણ તો તમારા જ કુળનો હતો, જેણે સીતાનું અપહરણ કર્યું હતું. કિંતુ રાવણનો અંત શું થયો? સોનાની લંકા બળીને રાખ થઈ ગઈ, કુળનો નાશ થઈ ગયો. એનું કારણ છે પરાજય, હાર. પરંતુ હું અજય છું. બ્રહ્માજીનું આપેલું વરદાન મારું સુરક્ષા કવચ છે.
ભગવાન, આપ અજર છો, ક્યારે વૃદ્ધ થશો જ નહીં, સદા યુવક બનીને રહેશો. આપે આજે વૃદ્ધનો વેશ ધારણ કર્યો છે, અત્યંત મનોહરી છે. આપને મારા વારંવાર પ્રણામ. દેવર્ષિ, આ સૃષ્ટિ નાશવાન છે. અહીંયાની દરેક વસ્તુ સમાપ્ત થઈ જશે. આમાં દરેક જણના મનમાં ઉત્પન્ન થવાવાળા વિકાર પણ સંમેલિત છે. પરમેશ્વર દરેકને અવસર આપે છે. શંખચૂડને પણ અવસર આપવામાં આવશે. એને સ્પષ્ટ સંકેત આપવામાં આવશે કે શક્તિ નહીં, ભક્તિ શ્રેષ્ઠ છે. જો શંખચૂડ જ્ઞાની હશે તો સ્વયંનો ઉદ્ધાર કરશે. અહંકારી જ રહેશે તો એનો વિનાશ નિશ્ચિત છે. આપ દયાળુ છો પ્રભુ, ભક્ત વત્સલ છો. આપની લીલા જોવા માટે મન ઉત્સુક છે. આ કોણ વૃદ્ધ મારી સામે આવી ગયો? આને કાઢો અહીંયાથી. મને મારા પુત્રની પાસે જવું છે રક્ષકો. જ્યાં જવું હોય ત્યાં જા, પરંતુ મારી સામે તારું અશુભ મોઢું લઈને કેમ ઊભો છે? ભગવાન, આપના દર્શન તો શુભ છે, જે પામવા માટે સંપૂર્ણ ચરાચર લાલાયિત રહે છે. અને આ અજ્ઞાની, આ તો એ પણ નથી જાણતો. નારાયણ નારાયણ. દેવર્ષિ, જેને પણ સ્વયંના બળ પર ઘમંડ હોય છે, સ્વયંની શક્તિનો અહંકાર હોય છે, સમય આવવા પર એ સ્વયં પોતાને શક્તિહીન અને નિર્બળ પામે છે. આજ સાક્ષાત્કાર એ અહંકારીમાં પરિવર્તન લાવે છે દેવર્ષિ. અને જેમાં પરિવર્તન નથી આવતું એનું શું થાય છે? એ અહંકારીનું અહંકારની સાથે દમન થઈ જાય છે. નારાયણ નારાયણ. જા અહીંયાથી. હવે શું થશે? લાકડી વિના કઈ રીતે ચાલીશું? જોઈ શું રહ્યા છો? આને લાકડી ઉપાડીને આપો અને ભગાડો અહીંયાથી. હું મારા ભવનની સામે કોઈ વૃદ્ધનો પડછાયો પણ જોવા નથી માંગતો. અહંકારી છે. શેનો અહંકાર છે તને? સ્વયંના યૌવનનો કે પછી યૌવનથી પ્રાપ્ત બળ અને શક્તિનો? આની લાકડી ઉપાડો. તું ઉપાડ. નારાયણ નારાયણ. એક લાકડી નથી ઉપાડી શકતા તમે? હવે હું લાકડી ઉપાડીશ અને આ જ લાકડીથી તમને દંડ આપીશ. નારાયણ નારાયણ. એવું લાગી રહ્યું છે કે આ કુબેર નગરીમાં કોઈ પણ એટલું બળશાળી અને શક્તિશાળી નથી જે મારી આ લાકડીને ઉપાડી શકે. અહીંયા તો બળ અને શક્તિનું કેવળ પ્રદર્શન જ થાય છે. એ વૃદ્ધ,
છે